તો આ ભાગવતની વાત નીકળીને એનું અનુસંધાન વચ્ચે વચ્ચે આમ આટા પડી જાય મારે. તો વલ્લભને તો મામાએ ના પાડી કે તમને આવવા દે, પણ જેવા વલ્લભ ત્યાં પધાર્યા, વલ્લભનો તેજ જોયું, અંદર જઈને કહ્યું કે આહા કોઈ ભગવાન આવ્યા છે. તો કૃષ્ણદેવ રાજા દોડતા દોડતા ઉગાડા પગે આવ્યા, માથાનો મુગટ વલ્લભના ચરણમાં મૂકી દીધો. આવી કૃપા! પધારો મારા વાલા, પધારો. વલ્લભને કોઈ રોકી શકે ખરું? મૂળ પુરુષમાં આવે છે. જેવી રીતે સૂર્ય આવે ને કમળ ખીલે ને, એમ બધા ઊભા થઈ ગયા અને વલ્લભનો જય જયકાર બોલ્યો. મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, શંકરાચાર્ય બધા જ શાસ્ત્રાર્થ કરતા હતા. કૃષ્ણદેવ રાજાએ કહ્યું, મારા નાથ, આમાં રોજ નવું નવું થાય છે પણ કઈ નિવાડો આવતો નથી. આપ કૃપા કરીને નિવેડો લાવો. વલ્લભના હસ્તમાં એક બી પુસ્તક નહોતું. આ બધા પાસે આમ થોથા ને થોથા ચારે બાજુ. સ્કંદ પુરાણમાં છે, પદ્મ પુરાણમાં છે, પૂર્વ મીમાંસામાં છે, ઉત્તર મીમાંસામાં છે, ઉપનિષદમાં છે, અથર્વવેદમાં આ છે, ઋગ્વેદમાં છે. બધા ચર્ચાઓ કરે. રાજાએ કીધું, હવે આપ એ કે ચર્ચા કરો, આપણે બધા સાથે મળીને કરીએ. બધાએ કીધું આ અમની પાસે. વલ્લભ કે કાંઈ વાંધો નહીં. ઓલા જે ચર્ચા કરે અને એનો જવાબ વલ્લભ આપે ત્યારે એમ કે આ પૂર્વ મીમાંસામાં આ પાના ઉપર બીજા ફકરામાં આનો જવાબ છે. સમજાયું બધાયને? જ્યાં સુધી વિદ્યાનગરમાં શાસ્ત્રાર્થ નહોતો થયો ત્યાં સુધી 3 ને જ પ્રમાણ માનવામાં આવતું: ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આ વાંચતા ન હોય એટલે થોડું અઘરું લાગે છે ને. પ્રમાણ ત્રયી, વલ્લભે પ્રમાણ ચતુષ્ટયી. ચોથું શું આપ્યું? ભાગવત, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર ને ભાગવત. ત્યારથી આજ સુધી દુનિયામાં ચારે બાજુ ભાગવતની જ વાતો. કારણ ભાગવતમાં ઠાકોરજીએ પોતાનું સર્વસ્વ પધરાવી દીધું છે. ભાલકા તીર્થમાં જ્યારે પ્રભુ ગોલોકધામ પધારતા હતા ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, મારવાલા મને ભેગો લઈ જવો, હવે મારથી નહીં રહેવાય. ઠાકોરજી કે ઉદ્ધવ, તું માર ભેગો આવ્યો તો? ઉદ્ધવ ભેગા આવ્યા હતા? જ્યારે દુનિયામાં આવીએ છીએ ત્યારે એકલા આવીએ છીએ અને જઈએ છીએ પણ તો કે હું જીવીશ કેવી રીતે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, સાંભળ ઉદ્ધવ, આ ભાગવતમાં મારું સર્વસ્વ. ઠાકોરજીના અંગ 12, ભાગવતના સ્કંદ કેટલા? તો બધું અંદર પધરાવી દીધું છે. એટલે 84 બેઠકમાં વલ્લભે ભાગવતનું પારાયણ કર્યું છે. ત્યારે બધા બહુ મતો હતા. ઓલા કે ભાગવતમાં આમ લખ્યું, આમ. ઠાકોરજી વિચાર કર્યો, મારા સાચા અર્થ કોઈ કહેતું નથી. વલ્લભ ભૂતલ પર પધાર્યા અને ગુસાઈજીએ સર્વોત્તમ સૂત્રમાં તો ગુસાઈજીએ સર્વોત્તમ સૂત્રમાં જે વલ્લભના 108 નામ કીધા, એમાં ભાગવતના અનુસંધાનના 2 નામ કયા? શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન
અને બીજું શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન. ખરું ખોટું મારા વાલા? આખી દુનિયામાં આટલા આચાર્યો થયા, એમાં એક આપણા વલ્લભ જ અદ્વિતીય આચાર્ય, જેણે ભાગવતના 7 અર્થ કર્યા. અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ 7. પણ એ 7નો અર્થ પાછો એક જ કર્યો. આ બધું કેવા બેસું ને તો મારો જન્મ ઓછો પડે, પણ આજે ભાગવતની વાત કરી એટલે એનું અનુસંધાન કીધું. આમાં રોજ ભાગવતજી કેટલા વાંચે છે મારા વાલા? સાચો નો વાંચતા હો ને, સહેલામાં સહેલું ભાગવત લાવવાનું અઘરું. આપણે બધા જે હું ને તમે એકડિયા બગડિયામાં, અત્યારના લોકો કેજી કહે ને, સિનિયર કેજી નું. આપણે તો એમ કે ભણવા બેસાડી, હા એકડિયામાં છે. તમે હું એકડિયા વાળા કે નહીં મારા વાલા? હે એટલે આપણે બધા ભલે એકડિયામાં રહ્યા, પણ વલ્લભે નિશાળે બેસાડ્યા જ. જો આખો ક્લાસ હોય ને, એમાં પ્રિન્સિપાલ નું છોકરું હોય ને, એ ડોબો હોય ને, તો એ બધા એને માન આપે કે ન આપે? આપણે કોના છીએ? એટલે આપણું માન છે. તો એટલે હવે દર 11 જો ગૌશાળામાં અમે ભાગવતનું પાઠન કર્યું. પઠન લોકો બોમ્બે થી આવે ને, હૈદરાબાદ ને, ધોળકા ને, રાજકોટ ને, પણ શું કામ ખબર છે? ઈલાબેન ને સાંભળવા નહોતા આવતા. ત્યાં ગૌશાળાનો જે માહોલ હતો, ગાયો આમ કરીને બેસતી હતી. આ છેલ્લે શકુંતલાબેન આવ્યા હતા, આ ગીતાબેન તો રોજ આવ્યા છે, રોજ આટલી ઉંમરે આવતા હતા ને. ખોટું નથી બોલતી, તમે આવ્યા હતા ને છેલ્લે દિવસે. ગૌશાળામાં ભાગવતનું વાંચન, ગાયોની સાથે, ગોબર સાથે, ગૌમૂત્ર સાથે, અને એમાં પાછું ગૌશાળામાં વન ભોજન. માહે પૈડા મહાસુખ માણે દેખનહારા. હવે અધિક મહિનો ગયો, પાછો આવવાનો. આજનો લાવો લીજીએ રે કાલ. એટલા માટે આપણે દર 11 અહીંયા ભાગવત લઈ આવશું, અને 10 મિનિટ પણ ભાગવતનું પારાયણ કરીશું. કારણ કે મારા વલ્લભને સૌથી વાલું શું છે? હવે વાત કરી 11. આજે કઈ એકાદશી? દેવ ઉઠી કે પોઢી? આ મને ખબર ન હોય એટલે પૂછવું તો પડે ને. આજે દેવ પોઢી એકાદશી. મર્યાદામાં દેવ 4.5 મહિના ક્ષીરસાગરમાં પોઢી જાય, પણ એકચ્યુઅલ એનો શબ્દ શું જ ખબર છે? યોગ નિદ્રામાં જાય. ખ્યાલ આવ્યો બધાને? હવે યોગ નિદ્રાનું કેવા બે પાછા 1.5 કલાક થઈ જાય. તમે યોગા કરતા હો, જે યોગા એ તમે શવાસન કરો ને તો નસકોરા બોલવા માંડે, એ યોગા એવો છે. તો ઠાકોરજી યોગ નિદ્રામાં જાય છે, સમુદ્રમાં, સાગરમાં. હવે 4.5 મહિના પછી કારતક મહિનામાં શું આવશે? દેવ ઉઠી એકાદશી. આ 4.5 મહિના પ્રભુ યોગ નિદ્રામાં હોય, એટલે લગ્ન છે, જનોય છે, વાસ્તુ છે, કોઈ સારા કાર્ય થાય નહીં. એક ભાઈ અમેરિકાથી ફોન આવી, મને એવું કહેતા હતા, એ કે સારા કાર્યો કેમ નો થાય? મેં કીધું સંસારા લગ્ન ને સારા કાર્ય માને છે. સમજ્યા બધાય? સમજાણું કે નો સમજાણું? નો સમજાણો. લગ્ન, જનોય ને, વાસો ને, એ સંસારી કાર્ય છે ને, લૌકિક. આ 4.5 મહિના ભગવાન કે છે કે આખો વર્ષ મેં તારી હારે રહીને બહુ આનંદ કર્યો,
હવે તારી પરીક્ષા 4.5 મહિના, હું યોગ નિદ્રામાં છું. જો આ લગ્ન ને વાસ્તા ને જનોઈ ને કરીશ તો જે કરવાનું છે એ ભૂલી જાય. એટલે આ 4.5 મહિના તમે જુઓ, ભક્તિનું પૂર આવે. એમાં શ્રાવણ મહિનો આવવા દો, અધિક મહિનામાં તો એવું પૂર આવે ને, નદીમાં પૂર આવે ને તો પૂરનું પાણી પીવાના કામમાં ન આવે, જારીજી ભરવાના કામમાં ન આવે, રસોઈના કામમાં ન આવે. પ્રાર્થના કરે બધાય, બાપા પૂર ઓસરી જાય તો સારો. પુષ્ટિ માર્ગ એક જ એવો છે જેમાં પૂર નથી આવતો. વલ્લભે આપણા માથે આપણા ઠાકોરજી પધરાવી દીધા. આપણા ઠાકોરજી 4.5 મહિના પોઢે જ મારવાલા. હા નાથ કયો, હા એમ કયો. આપણા ઠાકોરજી રોજ જાગે, રોજ પોઢે, રોજ અરોગે, રોજ સ્નાન કરે, રોજ મજાના નવા વસ્ત્ર આભૂષણ ધારણ કરે, રોજ આપણે સામુ જઈને મંદે મંદે મુસ્કાય. મર્યાદા માર્ગમાં ઠાકોરજી 4.5 મહિના યોગ નિંદ્રામાં જાય. મારા વલ્લભ કે છે કે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી તું જેવી રીતે રહેશે એમ રે. આપણે રોજ જાગીએ જ, રોજ સુઈએ જ, હા કે ના? આપણા ઠાકોરજી પડે તો દેવ આજે પોઢી એકાદશી મર્યાદા મારે, પુષ્ટિમાં આજે પદ્મા એકાદશી. શું છે મારા વાલા? હવે કેમ પદ્મા એકાદશી? લોકવાયકા પ્રમાણે અષાઢી બીજે પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. કપટી શું કરવાનો હતો? હવે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં ગોવાળિયા બન્યા, ગાયો ચરાવવા જાય, નંદજીના વાલા બન્યા, યશોદાજીના લાલા બન્યા, ગોપીઓના સખા બન્યા, ગોપના ભાઈબંધ બન્યા, વ્રજવાસીઓનો લાલો બન્યા. પ્રભુ વ્રજમાં ભગવાન ક્યારેય બન્યા. હવે ગોપીઓ યમુના કિનારે જળ ભરવા જાય, ઠાકોરજીની રાહ જુએ કે પ્રભુ ક્યારે પધારે, માંડ બેડલા ચડાવે. માખણ વલોવતી હોય થાકી જાય તો રાહ જોવે કે આ આવે ને નવનીત દઉં, પણ બે મને નેત્રા ખેંચાવે થારું. ઠાકોરજી આવીને કે લાવ ગોપી. ગોપીઓએ બધી લીલા પ્રભુની સાથે કરી. અને એમાંય તમે અત્યારે વરસાદના કીર્તન જોજો, વર્ષા ઋતુના કીર્તન. આ તમારા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે તો વર્ષા ઋતુનું કીર્તન કરો છો ને? એકાદું કયો. બોલે માએ ગોવર્ધન બૂટ અચાનક લાગી, સખીરી મોહે બુંદા ભીંજત આવત ગેહ શ્યામ માઈ, ભીંજત આવત ગેહ. ઉમड़ घुमड़ 14 दिसते आई, श्यामा जी को राज हमारे माय, श्यामा जी को राज. આ બધાનું તમને વિવરણ કરું ને તમને એમ થાય કે અહીંથી ક્યાંય જવું નથી. તો પદ્મા એકાદશીનું અનુસંધાન એ
કે ઠાકોરજી પધારી ગયા, હવે વ્રજ તો હા ઉજ્જડ થઈ ગયું. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયા, ફોસલાઈ ગયા, પ્રભુ ફોસલાવીને વયા ગયા. ઉધો વ્રજ મોહે બિસરત, હવે વરસાદ આવ્યો, રીમઝીમ રીમઝીમ વરસાદ. ઘન સે હો તુમ ઘન શ્યામ, ઘન સે હો તુમ ઘન શ્યામ. હવે એની લીલા એ અદભુત છે, પણ એ અત્યારે નથી કેવી. સુંદર મજાનું વાતાવરણ, વાદળો ઘેરાયા, વીજળી ચમકે, મોર ટવકા કરે, કોયલ કુહુ કુહુ બોલે, પપૈયા પીહુ પીહુ બોલે, યમુનાજીના તરંગો કૃષ્ણ કૃષ્ણ બોલે, વ્રજવાસીઓ ઠાકોરજીને યાદ કરે, ગાયો ભાંભરે તોય કૃષ્ણ કૃષ્ણ બોલે, બચરાઓના મુખમાં આંચળ મૂકે તોય કૃષ્ણ કૃષ્ણ બોલે. એટલો વિરહ થયો ગોપીઓને, એટલો વિરહ થયો કે પ્રભુ વિના એક પળ જાય નહીં. એક એક પળે પ્રભુની યાદ. આ કદમના વૃક્ષ નીચે વેણું વગાડતા હતા અને અમને બોલાવતા હતા. આ કિનારા ઉપર અમારા બેડલા ચડાવતા હતા. આ ગોળીનું માખણ મધુરું હરોગવા આવતા હતા. આ ચુંદડીનો છેડો તાણતા હતા. અહીંયા મારો ઘૂંઘટ ખેંચી લીધો હતો, અહીંયા મારા હાથમાં મહેંદી મૂકી હતી, અહીંયા મારા ચરણમાં નુપુર ધરાવ્યા હતા. એક એક લીલાને યાદ કરે ને ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા જાય. એમાં એક પદ્મા નામની ગોપી હતી, એનો વિરહ તો એટલો પરાકાષ્ઠાએ પહોંચ્યો કે પ્રભુને એમ થયું કે આને માનસીમાં દર્શન નહીં આપું તો આ ગોપી પોતાના પ્રાણ ત્યાગી દેશે. અને એને એટલો વિરહ થયો અને આંખમાંથી અશ્રુની ધારા. યમુનાજીમાં ઉફાન આવ્યું કે આટલો વિરહ, એવા આંસુ જાય. ગોપી બોલી ન શકે, મથુરા બાજુ નજર નાખીને રાહ જુએ કે અબ શ્યામ સુંદર આએંગે, અબ શ્યામ સુંદર આએંગે. બેડલા આવે પણ ભરે નહીં, ખાલી રાખે કે મારા પ્રભુ પધારે ને હું બેડલા ભરું અને એ મને ચડાવે. ચુંદડીનો છેડો મુખમાં મૂકીને જુએ કે આ જ ચુંદડીથી પ્રભુએ રસ્તે જાતા મારી ચુંદડી તાણી હતી. ગોપી આના અંદર તન્મય થઈ ગઈ અને દયારામભાઈ એને જોઈને આ ધોળ ગાયું. હું શું જાણું રે વાલે મુજ માં સુધી ઠો, હું શું જાણું રે વાલે મુજ માં સુધી ઠો, વારી વારી જોઉં તોય મુખ લાગે મીઠું, વારી વારી જોઉં મુખ લાગે મીઠું. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછ આવે, જળ ભર વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે, વગર પાછું કેવું ગોપી કે છે, વડુ ને વગો તો રીસ નવ લાવે, વડુ કઈ કઈ મિસે વાલો
મુજને બોલાવે કઈ કઈ મિસે એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે એક રંક બનીને બેની માખણ મિસરી માગે દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે દૂર પોતાના કંઠની માળા મુજને પહેરાવે જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે હું શું જાણું રેવા લે મુજમાં સુધી તો શું વારે વારે જો તો એ મુખ લાગે મીઠું